નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગમાં હળવા વરસાદની શક્યતા છે. તેમણે આગાહી કરી છે કે 26 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આગાહીના પગલે ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં રાહતની આશા જાગી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી હુમલામાં ઈરાનના 7 સૈનિકોના મોત. અમેરિકા દ્વારા ઈરાનના દક્ષિણ પૂર્વમાં આવેલા એક સૈન્ય બેરેક પર મિસાઇલ હુમલામાં 7 સૈનિકોના મોત થયા હોવાનો ઈરાને દાવો વ્યક્ત કર્યો છે. સેનાના જણાવ્યા અનુસાર 388મી બ્રિગેડની બેરેક પર 13 મિસાઇલો લાદવામાં આવી હતી. વધુમાં તેમણે કહ્યું છે કે અગાઉથી કરવામાં આવેલા સુરક્ષા પ્રબંધોને કારણે નુકસાન ઓછું થયું હતું. સાથે સેનાએ હુમલાને કાયરતાપૂર્વક ગણાવીને પડતા જવાબની ચેતવણી પણ આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનના 24મા હપ્તાની રાહ પૂરી. પીએમ કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો સરકાર શારદીય નવરાત્રી બાદ અંદાજિત 10 ઓક્ટોબર પછી 24મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી શકે છે. અગાઉનો 23મો હપ્તો 20 જૂન 2026 જારી થયો હતો. યોજના હેઠળ લાભ મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. ખેડૂતો પીએમ કિસાન અને આધાર ફેસ આરડી ની એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા મોબાઈલ દ્વારા સરળતાથી ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું એનર્જી ડ્રિંક ઉપર ગુજરાત મૂકશે પ્રતિબંધ? ગુજરાતમાં યુવાનોમાં વધતા વ્યસન વચ્ચે રેડબુલ અને સ્ટિંગ જેવા 8 એનર્જી ડ્રિંક ઉપર પ્રતિબંધની ચર્ચા જાગી છે. રાજસ્થાનમાં આ ડ્રિંક પ્રતિબંધ મુકાયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં શાળાઓ નજીક વેચાણ ઉપર રોક છે. ડોક્ટરના મતે તેમાં રહેલું કેફીનથી હાર્ટ એટેકનું સંબંધિત જોખમ વધી શકે છે. કંપનીઓની ગેરમાર્ગે દોરાતી જાહેરાતો બદલ FSSAIએ 1 જુલાઈએ 6 મોટી બ્રાન્ડને નોટિસ પણ ફટકારી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું 80% કામ પૂર્ણ. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કુલ બાંધકામ 80% પૂર્ણ થઈ ગયું છે. ટર્મિનલ બિલ્ડિંગ 75% તૈયાર છે, જ્યારે રનવે, ટેક્સીવે અને ATS ટાવર 100% પૂર્ણ થઈ ગયા છે. કોન્ટ્રાક્ટરોને બાકીનું કામ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી 3 મહિનામાં DGCA લાયસન્સ મેળવીને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 સુધીમાં એરપોર્ટને કાર્યરત કરવાનું લક્ષ્ય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. ચોમાસાની ગતિ ધીમી પડતા ઉત્તર ભારતમાં ગરમી અને બફારામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હી NCRમાં હાલ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી દિવસોમાં સારો વરસાદ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાગડાની યાદશક્તિ, દુશ્મનને ઓળખવાની કળા. કાગડો માત્ર પક્ષીઓ જ નથી, પરંતુ તેઓ ખૂબ જ બુદ્ધિશાળી જીવ છે. સંશોધનો દર્શાવે છે કે કાગડો માણસોના ચહેરા યાદ રાખી શકે છે અને તેને ઓળખી શકે છે. જો કોઈ વ્યક્તિએ કાગડાને ક્યારેય પણ હેરાન કર્યો હોય તો કાગડો તેનો ચહેરો વર્ષો સુધી યાદ રાખે છે અને પોતાની આખી ટોળકીને તે માણસ વિશે ચેતવી દે છે, અને આ ટોળકી તે માણસને જોતા જ કાવ કાવ કરીને હુમલા પણ કરતું હોય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર એર સ્ટ્રાઇક, તબાહીના લક્ષણો. અમેરિકાએ સતત 5મા દિવસે ઈરાન પર ભયંકર એર સ્ટ્રાઇક કરીને ભારે તબાહી મચાવી છે. બંદર અબ્બાસ, શિરીક અને હેગામ ટાપુ સહિત શહેરો પર હુમલા કરી દેવામાં આવ્યા, જ્યારે ચાબહારમાં 3 મોટા ધડાકા સંભળાયા હતા. US સેનાનો દાવો છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાજો જહાજો પર હુમલા કરવા માટે વપરાતા ઈરાની સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં સિક્કા પર ટ્રમ્પનો ફોટો, મોટો વિવાદ.
અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર $1 નવો સોનાનો સિક્કો બહાર પાડશે, જેના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે. 24 કેરેટના આ ખાસ સ્મારક સિક્કા પર લિબર્ટી અને 1976 થી 2026 કંડારાયેલું છે. જો કે જીવિત પ્રમુખની તસવીર છાપવાની જૂની પરંપરા તૂટતા અમેરિકામાં રાજકીય વિવાદ શરૂ થયો છે. નાણાં મંત્રાલયે 926ના ઉદાહરણ સાથે આ નિર્ણયને કાયદેસર ગણાવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજા ધીમે ધીમે સક્રિય થયા છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉપરાંત મિત્રો 15 જુલાઈએ તો રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં નડિયાદ અને પારડીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ સમાચાર આ શું થઈ ગયું. ભારતના સૌથી મોટા કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના હજારો ગુપ્ત દસ્તાવેજો લીક થતા ચકચાર મચી છે. હેકર્સ જૂથ વર્લ્ડ લીક્સ દ્વારા પ્લાન્ટના બ્લુપ્રિન્ટ અને સપ્લાયર્સની માહિતી ડાર્ક વેબ પર મૂકવામાં આવી છે. મે મહિનામાં થર્ડ પાર્ટી ડેટા સેન્ટર યોટાનું સર્વર હેક થવાને કારણે આ ઘટના હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને સરકારને આ અંગે તુરંત જાણ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવને કારણે વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો. આજે બ્રેન્ટ ક્રૂડ 0.35%ની તેજી સાથે $85.25 પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આ સિવાય રશિયા દ્વારા નિકાસમાં ઘટાડો અને પુરવઠામાં અવરોધોને કારણે ડીઝલ રિફાઇનિંગ માર્જિન કરતા ઈંધણ બજાર હાલ મોટું દબાણ ઊભું થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.